હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું વિશેષ મહત્વ છે, પરંતુ સોનાના ભાવ જે રીતે વધે છે તેને જોતાં દરેક વ્યક્તિ માટે આ ખરીદી શક્ય નથી. જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. એવી 5 સામાન્ય વસ્તુઓ પણ છે જેને અક્ષય તૃતીયાના દિવસે ખરીદવામાં આવે તો તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે માટીનું વાસણ ખરીદવું અથવા તો માટીનો ઘડો ખરીદવો શુભ ગણાય છે. આમ કરવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી. અક્ષય તૃતીયાના દિવસે પિત્તળ અથવા તાંબાના વાસણની ખરીદી પણ શુભ ગણાય છે. અક્ષય તૃતીયાના દિવસે 11 કોડી ખરીદી તેને લાલ કપડામાં બાંધી માતા લક્ષ્મીને અર્પણ કરવી. અખાત્રીજના બીજા દિવસે આ કોડીને તિજોરીમાં મૂકી દો. અક્ષય તૃતીયાના દિવસે પીળા સરસવની ખરીદી કરવી પણ શુભ ગણાય છે. પીળી સરસવ ઘરે લાવી માતા લક્ષ્મીને અર્પણ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે જવની ખરીદી પણ કરી શકાય છે. જવ ખરીદીને ભગવાન વિષ્ણુની પૂજામાં તેનો ઉપયોગ કરવો.